કેમ છે બાળકો? જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગણિત, પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. બાળકો, આપણે અગાઉ આ પ્રકરણની સમજૂતી મેળવી છે. હવે આગળની સમજૂતી મેળવીએ. આપણે કઈ હોડી લઈએ? બાળકો, આપણે જોઈએ કે બધા છે એ ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા અને તેની ખબર પણ ન પડી. શકે છે કે બધા જે પ્રવાસે ગયા હતા તેઓ વાતમાં એટલા બધા મશગુલ થઈ ગયા કે તે ક્યારે સરોવર પાસે આવી ગયા એને ખબર પડી નહીં. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. શું કે છે? આ એક ઘણું બધું મોટું સરોવર હતું અને એની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. શું કહે છે કે સરોવર એ સમયે ખૂબ જ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. શું કહે છે કે તેમાં ઘણા બધા બતક છે એ ખૂબ જ જોરથી અવાજ કરી રહ્યા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવી. શું કહે છે? ઘણા બધા બાળકો એવા હતા કે જેણે તો કે બતકને પણ શું પોપકોર્ન કે જેને આપણે ધાણી કહીએ છીએ એ ખવડાવી હતી. હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય. શું કહે છે? નૌકા વિહાર એટલે કે આપણે નાવમાં જે મુસાફરી કરીએ છીએ તેનો સમય એવો. બાળકોને તે ખૂબ જ ગમે છે. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું. જે કાર્ય બહુ સહેલું ન હતું. શું કહે છે? તેને કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું. જે કાર્ય ખૂબ જ તો કે સહેલું હતું નહીં. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અહીં અલગ અલગ છે. બાળકો જુઓ, અહીં બોર્ડ ઉપર પણ આપણે દર્શાવ્યું છે કે હોડીનું નામ, ટિકિટના દર અને વિહારનો સમય. વિહારનો એટલે કે ફરવાનો સમય. આપણે જોઈએ કે ડબલ તો કે ડેકર જેનો ટિકિટનો દર છે 30 રૂપિયા અને તે કેટલો સમય ફેરવે છે? 45 મિનિટ. ત્યારબાદ જોઈએ તો પેડલ બોટ જેની ટિકિટનો દર છે 15 રૂપિયા અને તેનો વિહારનો સમય છે 30 મિનિટ. ત્યાર પછી જોઈએ તો મોટર બોટ કે જેના ટિકિટનો દર છે 25 રૂપિયા અને તેનો વિહારનો સમય છે 20 મિનિટ. પછી છેલ્લે જોઈએ તો હલેસાવાળી બોટ કે જેના ટિકિટનો દર 15 રૂપિયા અને વિહારનો સમય 45 મિનિટ. બાળકો, આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે કારણ કે આના આધારે આપણે ઘણા બધા દાખલા પણ કરવાના છે. હવે કોષ્ટકની સામાન્ય સમજૂતી મેળવીએ તો આપણે જોઈએ કે વિહારનો ઓછામાં ઓછો સમય કોનો છે? તો કે આપણે જોઈએ તો 20 મિનિટ. તો એ કઈ બોટ છે? તો કે મોટર બોટ. ત્યારબાદ જોઈએ તો આપણે સામાન્ય રીતે 1 કલાક એટલે 60 મિનિટ. તો અડધો કલાક એટલે કેટલી મિનિટ? તો અડધો કલાક એટલે 30 મિનિટ. બાળકો, આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે ખાસ યાદ રાખવાનું છે કે 1 કલાક એટલે 60 મિનિટ અને અડધો કલાક એટલે 30 મિનિટ. ચલો બાળકો આગળ સમજીએ. આપણે 4 એક પેડલ બોટ લઈશું અને ગૌરીની જૂથ સાથે તો કે હરીફાઈ કરશું. શું કે છે? આપણે 4 છે એક પેડલ બોટમાં જશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપની મજા છે. જો શું કહે છે કે મોટર બોટ છે ઘણી બધી મોંઘી છે અને ઝડપની પણ મજા આવે છે. જો મોંઘી તો છે જ તે પણ એમાં ઝડપ છે એટલે ઝડપથી તે નૌકા ચાલે છે એટલે મજા આવે છે. ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકશું. શું કે છે? તો કે ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકશું. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની પણ મજા છે. બાળકો, હવે નીચે આપેલી જે ખાલી જગ્યા છે એને આપણે તો કે દાખલા વડે સમજશું. બરાબર છે બાળકો? ચાલો હવે આપણે તે સમજીએ. બાળકો, આપણે જોઈએ કે પહેલી ખાલી જગ્યા આપી છે ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? બાળકો, આપણે આ ખાલી જગ્યાથી દાખલા વડે સમજીએ. તો બંને હોડીના કુલ ચૂકવેલા
રૂપિયા બરાબર આપણે જોઈએ તો પેલું હતું મોટર બોટના રૂપિયા પ્લસ બીજી કઈ હતી તો કે હલેસાવાળી બોટના રૂપિયા. બાળકો આપણે જોયું કે મોટરવાળી બોટના રૂપિયા અને હલેસાવાળી બોટના રૂપિયા. તો આગળ જોઈએ તો મોટરવાળી બોટના રૂપિયા અને હલેસાવાળી બોટના રૂપિયા છે. વ્યક્તિઓ કેટલા હતા? 2. ઇન્દ્રા અને ભાનુ. એટલે વ્યક્તિઓ આપણે લખશું 2. તો મોટર બોટના રૂપિયા છે એટલે કે એના કિંમત કેટલી હતી ટિકિટની? તો એની ટિકિટ હતી 25 રૂપિયા. તો એનો ગુણાકાર આપણે 2 સાથે કરશું. ટિકિટ એક વ્યક્તિની ટિકિટ 25 રૂપિયા તો 2 વ્યક્તિની કેટલી? પ્લસ હલેસાવાળી બોટમાં પણ 2 જ વ્યક્તિ ગયા હતા એટલે આપણે એને લખશું 2. એની ટિકિટ કેટલી હતી તો કે 15 રૂપિયા. તો એક વ્યક્તિના 15 રૂપિયા તો 2 વ્યક્તિના કેટલા? તેથી 25 દુ 50 પ્લસ ના પ્લસ 15 દુ 30. હવે બંનેનો સરવાળો કરીએ તેથી 50 પ્લસ 30 તો આપણે એનો બંનેનો સરવાળો કરીએ તો 50 વત્તા 30 0 નો 0 5 ને 3 8 કેટલા થશે? 80 રૂપિયા થશે. તો આપણે ખાલી જગ્યાની અંદર તો 80 રૂપિયા લખી શકીએ. બાળકો હવે આગળ જોઈએ કે બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય આપણે જોઈએ છીએ કે ઇન્દ્રા અને ભાનુ બંનેને હોડીમાં બેસવા લાગતો સમય બરાબર. બાળકો આપણને ખ્યાલ છે કે એને મોટર બોટમાં અને હલેસાવાળી બોટમાં તે બંને બેઠા હતા. તો આપણે લખી શકીએ મોટર બોટનો સમય પ્લસ હલેસાવાળી બોટનો સમય એટલે કે બંનેનો સમય આપણે સરવાળો કરીએ તો આપણને કુલ સમય મળી શકે. તો મોટર બોટમાં બેસવાનો સમય કેટલો હતો બાળકો? આપણે જોયું હતું. તો એનો સમય હતો 20 મિનિટ પ્લસ હલેસાવાળી બોટમાં બેસવાનો સમય કેટલો હતો તો કે તે હતો 45 મિનિટ. હવે બંનેનો સરવાળો કરતા તો આપણે બંનેનો સરવાળો કરીએ તો 20 પ્લસ 45 0 માં 5 ઉમેરીએ તો 5 4 ને 2 6 કેટલી થશે? 65 મિનિટ. બાળકો આપણે થોડી વખત પહેલા સમજ્યા હતા 1 કલાક બરાબર 60 મિનિટ. તો આપણે આ જવાબ આ રીતે પણ લખી શકીએ એટલે કે 1 કલાક અને 5 મિનિટ. કારણ કે અહીં 65 મિનિટ છે એટલા માટે આપણે આ જવાબ આ રીતે પણ લખી શકીએ. બાળકો હવે પછીનો જોઈએ તો બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? ચાલો હવે દાખલાની સમજૂતી મેળવીએ. બાળકો કુલ કેટલા રૂપિયા? કુલ ચૂકવેલા
રૂપિયા બરાબર કેટલા રૂપિયા ચૂકવ્યા હતા તો કે 450 રૂપિયા. બાળકો હવે એક બાળકના હોડીમાં બેસવાના રૂપિયા કેટલા હતા બાળકો? આપણે કોષ્ટક સમજ્યા હતા, કેટલા હતા તો કે 30 રૂપિયા. બાળકો હવે આપણે આ દાખલો ત્રિરાશિની રીતે સમજશું. જો કે 30 રૂપિયા જો હોડીમાં બેસવાની ટિકિટનો દર એક બાળકના 30 રૂપિયા હોય તો 30 રૂપિયાના ટિકિટમાં એક બાળક તો 450 રૂપિયામાં કેટલા બાળક? હવે બાળકો આ દાખલો છે આપણે ત્રિરાશિની રીતે સમજીએ. બાળકો આપણે જોઈએ કે ટિકિટનો દર 30 રૂપિયામાં એક બાળક હતો તો આપણને કુલ કેટલા પૈસા ચૂકવ્યા હતા તો કે 450 રૂપિયા. તો ચોકડી ગુણાકાર કરીએ તો 450 નો ગુણાકાર એક સાથે એટલે કે 450 ગુણ્યા 1 અને 30 રૂપિયાનો ગુણાકાર નીચે એટલે કે 30. અહીં છે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણે લખવાની જરૂર નથી. ઉપરથી 450 માંથી 0 અને 30 માંથી 0 ઉડે. હવે આપણે જોઈએ કે 3 છે એ 3 એકા 3 તો 45 ક્યાં ઘડિયામાં આવે તો કે 15 તેરી 45. હવે જુઓ બાળકો ઉપર પણ 3 છે અને નીચે પણ 3 એટલે 3 ઉડી ગયા, 1 ઉડી ગયું, પાછળ શું વધ્યું તો કે 15. તો હોડીની અંદર કેટલા બાળકો હશે તો કે 15 બાળકો હશે. જો બાળકો આગળ સમજીએ તો કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા ફરે છે? બાળકો આપણે આગળ સમજ્યા હતા કે 1 કલાક બરાબર 60 મિનિટ અને અડધો કલાક એટલે 30 મિનિટ. તો બાળકો કઈ એવી બોટ છે કે જે 1 કલાકમાં 2 ફેરા ફરે? એટલે કે કોઈ એવી બોટ હશે જે 30 મિનિટનો સમય લેતી હશે. તો આપણે કોષ્ટકમાં જોયું હતું તો એ બોટનું નામ છે પેડલ બોટ. તો આપણે જવાબમાં લખી શકીએ ચલો એની પછી જોઈએ તો કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? બાળકો આપણે કોષ્ટક જુઓ તો અડધા કલાકથી પણ ઓછો સમય એટલે કે 30 મિનિટ કરતાં પણ ઓછો સમય. તો એ કઈ બોટ છે કે જેને તો કે 30 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે? તો કોષ્ટકમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એ બોટનું નામ છે મોટર બોટ. ત્રીજી ખાલી જગ્યા કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો આપણે કોષ્ટકમાં જોશું તો ડબલ ડેકર છે એ 30 રૂપિયામાં 45 મિનિટ ફેરવે છે, જ્યારે હલેસાવાળી બોટ છે એ 15 રૂપિયામાં 45 મિનિટ ફેરવે છે. એટલે કે ટિકિટનો દર એકનો છે 30 રૂપિયા છે જ્યારે બીજાનો 15 છે. તો ઓછા પૈસા કોના થયા તો કે 15 રૂપિયા અને વિહારનો સમય તો એટલો જ છે 45 મિનિટ. એટલા માટે આપણે અહીં જવાબ લખશું હલેસાવાળી બોટ. જુઓ બાળકો આપણે આ ખાલી જગ્યા સરસ મજાની લખી છે. બાળકો હવે આગળ જોઈએ. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો. તો તેણે કઈ બે હોડી પસંદ કરી હશે? જો તો કે જાવેદે મોટર બોટ અને
અને પેડલ બોર્ડ પસંદ કરી હશે, કારણ કે મોટર બોટ અને પેડલ બોટ ની કુલ ટિકિટનો દર બરાબર જોઈએ તો મોટર બોટની ટિકિટનો દર કેટલો હતા બાળકો? તો કે 25 રૂપિયા પ્લસ પેડલ બોટ છે એની કુલ ટિકિટનો દર કેટલો હતો? તો કે 15 રૂપિયા. બંનેનો સરવાળો કરીએ તો 25 વત્તા 15, 5 ને 5 10, 10 ની શૂન્ય વધી 1, 2 ને 1 3, 3 ને 1 4 એટલે કે 40. તો આપણને એક કિંમત મળી ગઈ કે આના કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે 40 રૂપિયા ચૂકવ્યા હશે. આગળ જોઈએ બાળકો. તો હવે આપણે એક કેટલા કુલ 50 મિનિટ છે એ આપણે શોધવાની છે. તો મોટર બોટ અને પેડલ બોટનો કુલ વિહારનો સમય બરાબર પુસ્તકમાં જોશો તો બાળકો ખબર પડશે કે મોટર બોટ છે એ 20 મિનિટ વિહાર સમય માટે આપે છે, પ્લસ તો પેડલ બોટ છે એ 30 મિનિટ આપે છે. તો બંનેનો સરવાળો કરીએ તો 20 વત્તા 30, 0 નો 0, 2 ને 3 5 એટલે કે કુલ 50 મિનિટ થશે. બાળકો આપણે જવાબ જે જોઈતો હતો એ મળી જાય છે. નમસ્કાર બાળકો.